ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોડાદરા રેલવે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા ઇસમોએ બોલાચાલી ઝઘડો કરી રાહદારીને શરીરે તીક્ષ્ણ હત્યાના ઘા મારી ગંભીર ઇજાઓ કરેલ વણશોધાયેલ ગુનાને ગણતરીના દિવસોમાં શોધી કાઢતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ કરેલ કામગીરીની વિગત ગઈકાલ તારીખ 31/8/2024 રોજ રાત્રિના 11:30 વાગ્યાના સુમારે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોડાદરા રેલવે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા સમયે બોલાચાલી ઝઘડો કરી રાહદારીની શરીરે તીક્ષ્ણ હત્યાના ઘા મારી ગંભીર ઇજાઓ કરી અજાણ્યા ઇસમો ભાગી ગયેલ હોય જે વણશોધાયેલ ગુનાને શોધી કાઢવા સારું પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી વાબાંગ ઝમીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી VM જાડેજા સાહેબ સુરત શહેરનાઓ આવા પ્રકારના ગુનાઓ કરતા અસામાજિક તત્વોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે ઉપરી અધિકારીશ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RJ ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HJ સોલંકી નાઓએ આ વણશોધાયેલ ગુનો શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ ઇસમોના ગુનાહિત ઇતિહાસ તપાસી તેમજ ખાનગી બાતમીદારોને સક્રિય કરી ટેકનિકલ એનાલિસિસની મદદથી ગુનો શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ હોય તેઓશ્રીના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર LH મસાણી નાઓ સર્વેલન્સ ટીમના માણસો સાથે આ વણશોધાયેલ ગુનો શોધી કાઢવાની દિશામાં પ્રયત્નશીલ હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે આ ગુનામાં સંડોવાયેલ રાજદીપ ઉર્ફે દીપક પંડિતનાને ઝડપી પાડેલ અને ત્યારબાદ બાકીના આરોપીઓની સર્વેલન્સ ટીમના માણસો એકબીજાના સંકલનમાં રહી વણશોધાયેલ ગુનાની ગણતરીના દિવસોમાં શોધી કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. રિપોર્ટર SL સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ.